ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી પાત્રા બનાવીશું। તેના માટે અળવીના પાનને લઈશું। એક બાઉલની અંદર ચણાનો લોટ, તેની અંદર ચોખાનો લોટ, મીઠું, મરચું, ગરમ મસાલો, અજમો, આદુ મરચાંની પેસ્ટ, ગોળ, આંબલીનું પાણી મિક્સ કરીશું। રિક્વાયરમેન્ટ મુજબ આપણે પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। અળવીના પાનને બરાબર ધોઈ અને તેની રગોને કાઢીને લઈ લઈશું અને તેની ઉપર આ મિશ્રણને સ્પ્રેડ કરીશું અને આવી રીતે ફોલ્ડ કરી અને રાઉન્ડમાં તેના રોલ વાળી લઈશું। હવે એક બાઉલની અંદર પાણી મૂકી અને તેને આપણે સ્ટીમ કરી લઈશું 35 મિનિટ સુધી। ઠંડા થાય ત્યારબાદ તેને કટિંગ કરી લઈશું અને તેનો વઘાર કરી લઈશું। તેના માટે ઓઇલ ગરમ કરી તેમાં રાઈ અને તલ એડ કરીશું। ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશું। તો રેડી છે પાત્રા। થેન્ક્સ ફોર વોચિંગ।